મહેતા, આણંદમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તો કોંગ્રેસને એક બાદ એક ઝાટકા લાગી રહ્યા છે. આણંદમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં તેઓએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. આણંદમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ પણ હવે ભાજપમાં જોડાઈ ગયા છે. આ અગાઉ પણ ઘણા બધા નેતા છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને કોંગ્રેસને અલવિદા કહ્યું છે. ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે. પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની હાજરીમાં તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. તો આણંદમાં કોંગ્રેસને વધુ એક ઝટકો લાગી રહ્યો છે. એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે અને દિવસે ને દિવસે કોંગ્રેસ તૂટી રહી છે. કોંગ્રેસમાંથી રોજ કોઈક ને કોઈક વ્યક્તિ છે તે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યું છે. તેવામાં પેટલાદના પૂર્વ ધારાસભ્ય નિરંજન પટેલ પણ હવે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.